जानकी जी लंका विजय थयो, हनुमान जी समाचार आप्या અને હનુમાનજીને વરદાન આપ્યું કે હે પુત્ર બધા સદગુણો તારામાં નિવાસ કરશે. હું રામજી અને લખનલાલજી ત્રણેય સદૈવ સર્વદા તારા હૃદયમાં બિરાજમાન છું. કૃષ્ણએ પોતાના મોઢામાં બતાવ્યું બ્રહ્માંડ, ગ્રહ નક્ષત્રો બતાવ્યા, ગ્રહના અધિપતિને કરી ગયો. કૃષ્ણએ રણમેદાનમાં વિરાટ સ્વરૂપ બતાવ્યું. આ હનુમાન એ વિરાટ સ્વરૂપને યાદ કરી પોતાના હૃદયમાં સ્થાપી દીધું. એટલે જ હનુમાનજીને મહાનતા કીધી, સ્વામી સેવક બળ નિજ ધર્મ સે રામ પાવી ગયે અનાવી ગયો રામ પાવી ગયે લાગી ગયો જવું પડ્યું તો આ ઠેકો ભરી જતો. કારણ કે સ્વામીજી સેવક મોટો, અને એ સેવકાઈ મોટી કઈ રીતે? તો સબરીને જાણે રામની ભક્તિ બતાવે ત્યારે કહે સાંતવ મોહી અને શબ્દે સેવક ધર્મ કઠોરા. ભરતજી કહે શિર ભર જાઓ ચિતયસ મોરા સબતે સેવક ધર્મ કઠોરા. શિર ભર જાઓ કદાચ હું મસ્તક ભરાઈને જાઉં તોય નથી. કારણ કે બધાથી કઠોરમાં કઠોર કોઈ ધર્મ હોય તો સેવકનો. અને હનુમાનજીએ સેવક પણ સ્વીકાર્યો. ગણો જે રામ લખનને બેને ખંભે ઉપાડી આખા ઋષિમુખ પર્વત ઉપર લઈ જઈ શકતા હોય અને એની સેવા હનુમાનજીએ સ્વીકારી. કારણ એની દ્રષ્ટિ ખુલી હતી એટલે સેવકમાં પરમાત્માને જોતા હનુમાનજીએ કીધું જગ કારણ તારણ ભવ ભંજન ધરણી ભાર કી તુમ અખિલ ભુવનપતિ લિંગ મનુજય અવતાર. ચાર વસ્તુ, ચાર ઉપમા પરમાત્માને દેવામાં આવી હનુમાનજી દ્વારા. પહેલો પ્રશ્ન, જગ કારણ. આ જગતનું મૂળ કારણ આપતો નથી જ મારે. બીજું, જગ કારણ. આપ જગતના તારણહાર છો. પછી કારણ બતાવ્યું શું કે ભંજન ધરની ભાર, આ પૃથ્વીનો ભાર ઉતારનારા ભગવાન નથી. અને છેલ્લે બતાવ્યું કે કોસ તુમ અખિલ ભુવનપતિ. આ પૂરેપૂરા બ્રહ્માંડના અધિપતિ પરમાત્મા નથી. કારણ કે જે વ્યક્તિ નિષ્ધર્મ જાણશે એ પરમાત્માને ઓળખી લેશે. પ્રભુ પૈચારી પરેઉગા પિચરના. ભગવાનને ઓળખ્યા એટલે હનુમાનજીએ પછી અભિમાન નથી કર્યું. ત્યાં કર્યું શું? પ્રભુ પૈચારી પરેઉ પ્રભુ ચરના સો સુખ ઉમા જાય નહીં મરના. એ સુખ એવું પ્રાપ્ત થયું
હનુમાનજીને કે હે ઉમા, મારામાં તાકાત નથી કે એનું વર્ણન કરી શકું. ભગવાન શિવ જો હનુમાનજીના સમૃદ્ધિનું વર્ણન ન કરી શકતો તો મારી તમારી ઓકાત શું? એક નાનું કામ ન થાય કે હનુમાન નથી રામ કથામાં 9 દિવસ સુધી આજથી ચાલુ થતી કથામાં રામચરિતના માધ્યમથી હનુમાનજીના ચરિત્રનું જોયું. બાલકાંડનો થોડો ક્રમ લઈ આગળ વધે. 7 કાંડ પ્રતિનિધિત્વ કરતો ગોસ્વામીજીએ આ ગ્રંથ લખ્યો અને એના મંગલાચરણના 7 શ્લોકો લખ્યા. વર્ણાનામર્થ સંગાનામ રસાનામ ચંદ્રસારાભિ મંગલાનામ ચરતારો વંદે વામી વિના. શ્લોકમાં વાણી અને વિનાયક, ગણપતિ અને સરસ્વતીની વંદના છે. પણ એક શાસ્ત્રનો ન્યાય હોય કે જે મંગલાચરણનો પહેલો શ્લોક હોય એની અંદર આખા ગ્રંથનો પરિચય આપવામાં આવે. તો આની અંદર ગોસ્વામીજી આખા ગ્રંથનો પરિચય આપે. વર્ણ જે બ્રહ્મ કોઈ વર્ણમાં નથી, કારણ કે બ્રહ્મની કોઈ જાત નથી. સૌ કહે ને બ્રહ્મ કામે બાલકા બ્રહ્મ હમારી જાત, બ્રહ્માહી ઉપજ્યા બ્રહ્માહી સમાન. સાધુની કોઈ જાત હોતી જ નથી, એનું ગોત્ર નથી હોતું. સાધુ થયા પછી એને કે તારું ગોત્ર શું? તો કે મારું અચ્યુત ગોત્ર. કારણ બ્રહ્મને અંદર હમારો મારે દાસત્વ લાગી ગયું તો એનું ગોત્ર ખુદ બ્રહ્મ જ હોય. પણ આવો જે નિર્ગુણ નિરાકાર જે અવર્ણિત બ્રહ્મ છે, જે 4 વર્ણમાં નથી, એને વર્ણમાં લાવવામાં આવ્યો, મનુષ્ય તરીકે સ્વરૂપ ધારણ કરાયું અને એની આગળ લીલા કરાવી. એ બાલકાંડની અંદર આની કથા આવે. એટલે પહેલો આ શ્લોકનો પહેલો શબ્દ વર્ણા, જે અવર્ણિત બ્રહ્મને પણ વર્ણમાં લાવવા મજબૂર કર્યો, એની કથા. જે રામજી અવધેશના ત્યાં ક્ષત્રિય વર્ણમાં જન્મ લીધો અને લીલા કરી તો એને વર્ણાશ્રમમાં બાંધ્યો. એનું પ્રતિનિધિત્વ વર્ણા શબ્દ કરે. બીજું અર્થાના અયોધ્યા કાંડમાં અર્થનું પ્રધાનતા આપવામાં આવી. કારણ કે રાજ્યની માટે રામ જેવા બ્રહ્મને પણ વનવાસમાં મોકલવામાં આવ્યા, ષડયંત્રો થયા. દશરથ જેવા જ્ઞાનીને પણ પુત્ર મોહમાં દેહ ત્યાગ કરવો પડ્યો. અને અહીંયા રાજ્યની પ્રાપ્તિ માટે જે ષડયંત્રો થયા, અર્થે અનર્થ કર્યો. ભરતજી કહે ને, એ મૈયા તુને ક્યા ઠાની મન में राम सिय भेज दिया रे बन में, हे मैया तुमने क्या ठानी मन में राम सिय भेज दिया रे बन में. भरत के हे माते આ મગજમાં શું ઠાની રાખ્યો કે રામજીને જાનકીને તો વનમાં હતા. બીજો સંઘાના ત્રીજો શબ્દ વાપર્યો. ભગવાને અરણ્ય કાંડમાં યાત્રા કરી, સંઘચન નીકળે એટલે અનેક તીર્થોમાં જાય, બધી જગ્યાએ રોકાતો જાય કે ભગવાન બધા ઋષિ મુનિઓના આશ્રમમાં ગયા, બધે ચર્ચા કરી અને એ સંઘ છેલ્લે કે સિંધા પહોંચ્યો. પછી કીધું રસાનામ
જીવનનો રસ, પરમ તત્વની પ્રાપ્તિ, સુગ્રીવ જેવાને કામીને પણ જીવનના રસરૂપી રામજી મળે. અને છંદમાં જેમ સુંદરતા છે એમ સુંદરકાંડમાં પણ સુંદરતા છે. કારણ કે જીવનની સુંદરતા એ ભક્તિ છે. અને જગદંબા જાનકી એ ભક્તિ સ્વરૂપા અને હનુમાનજી એ જીવ ધર્મનો આચાર્ય. અને પછી કીધું મંગલાના લંકા કાંડમાં જેટલા કર્યા એ બધાનો મંગલ જ છે. કોઈ અધોગતિ જ્યોત નથી. અને પછી કીધું વંદે વાણી વિનાયકો. કારણ જાનકીજી એને વાણીનું સ્વરૂપ આપવામાં આવ્યું. અને આ ગ્રંથના નાયક કે રામજી છે. ગૌસ્વામીજી કહે ગિરાય રથ જલવીચી સમ કહિયન ભિન્ન ભિન્ન બંદૌ સીતારામ પદ શ્રી પરમ પ્રિય. આ ગ્રંથના નાયક અને નાયિકા જગદંબા જાનકી ને ભગવાન રામજીને વંદન કરે. પણ લૌકિક દ્રષ્ટિએ, શાસ્ત્રની દ્રષ્ટિએ અહીંયા આ ગ્રંથના ગણે માંડ્યા. ભજનમાં જઈ તો ગણે માંડે તો રામચરિત માનસના ગણપતિ મંડાણા. ગોસ્વામી વિનય પત્રિકામાં ગણપતિ માંડે ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવર ભવાની નંદન શંકર સુવર ભવાની નંદન
ગણપતિની વંદના કરી બીજા શ્લોકમાં આ ગ્રંથના આદ્ય રચયિતા ભગવાન શિવની વંદના કરે. ભવાન શંકરો શ્રદ્ધા વિશ્વાસ પશ્યંતિ સિદ્ધા ભવાની શ્રદ્ધાનું પ્રતીક ભગવાન શિવને વિશ્વાસનું પ્રતીક. આમ શ્રદ્ધા અને વિશ્વાસના રૂપમાં જગદંબા પાર્વતી અને ભગવાન શિવની વંદના કરી, જેના કૃપાથી સિદ્ધો પર પોતાના હૃદયમાં બેઠેલા પરમાત્માને ઓળખી શકે. પણ આ ઓળખાય ક્યારે? આ પ્રશ્ન થાય એટલે બીજા ધ્યાન મંત્રમાં ગોસ્વામીજી ઈશારો કરે. વંદે બોધમયં નિત્યં ગુરું સંગરૂપિણં યમાશ્રિતો વક્રોપી ચંદ્ર શ્રદ્ધા અને વિશ્વાસ જાગે પણ અંતઃકરણમાં બેઠેલો પરમાત્મા ક્યારે ઓળખાય? ત્યારે ઈશારો કર્યો જે પરમાત્માના સ્વરૂપમાં સ્વયં સદગુરુ બેઠા છે તે ભગવાન શિવનું સ્વરૂપ. વંદે બોધમયં નિત્યમ, જે હંમેશા જ્ઞાનનું સ્વરૂપ છે એવા ગુરુરૂપી શંકરને હું વંદન કરું. કારણ કે જેના આશ્રયમાં જવાથી વાંકામાં વાંકો ચંદ્રમાં પણ પૂજ્ય થઈ ગયો, એમ આપણે વાંકામાં વાંકી બગડેલી જિંદગી પણ જેના શરણમાં હોંપવાથી પૂજનીય બને. અને ગુરુ કૃપા થાય તો જ અંતઃકરણનો પરમાત્મા ઓળખાય. ગોસ્વામી ઈશારો કર્યો. સિદ્ધો પણ અંતઃકરણના પરમાત્માને ઓળખે, જેની કૃપાથી એ સદગુરુ અને એ શિવ છે. કુલાવણ તંત્રમાં ભગવાન શિવને ભવાનીએ પ્રશ્ન કર્યો, મહારાજ આપ સમાધિમાં બેહો ત્યારે આપનું કાર્ય જગતમાં કોણ કરશે? ત્યારે ભવાનીને કુલાવણ તંત્રમાં ભગવાન શિવે જવાબ આપ્યો કે જ્યારે હું સમાધિસ્થ હોઉં છું ત્યારે જગતને જ્ઞાન આપવાનું કાર્ય સદગુરુના રૂપમાં હું કરું છું. એટલે ગોસ્વામીએ લખવું પડ્યું, વંદે બોધમયં નિત્યં ગુરું શંકરોપિણં યમાશ્રિતો વક્રોપી ચંદ્ર શરણાગતિ પ્રાપ્ત કર્યા પછી, ગુરુના શરણમાં ગયા પછી હાવ બીજનો ચંદ્રમાં હોય, કલંકિત હોય તોય પૂજનીય થાય. એવા બે ચરિત્રની અહીં વંદના કરી. સીતારામ ગુણરામ પુણ્યાનંદ વિહારિણો વંદે શુદ્ધ વિદ્યાનો કવીશ્વરો કવીશ્વરો. ભગવાન રામજીના ગુણગાન રૂપી વનમાં સદા વિહાર કરે છે, રહેશે. એવા બે પરમ પ્રતાપી પુરુષ, એક કવીશ્વર એટલે વાલ્મીકીજી અને કપીશ્વર એટલે હનુમાનજી. સદગુરુની કૃપા થાય, સદગુરુનો આશ્રય થાય તો એક લૂંટારો પણ મોટામાં મોટો સંત બની જાય અને એના ઘરે જગતની માને એના દીકરાને જન્મ આપો. કૃપા સદગુરુ. અને બીજું, એક વાંદરાનું મોઢું હવામાં જોવો તો દી બગડે,
ઈ જગતમાં પૂજનીય થાય તો માઇન્ડ સદગુરુ તો કમ્પ્લીટ કરી દીધી हनुमान जी विभीषण ने के प्राप्त नहीं जो नाम हमारा ताजिम ताहिर मिले हमारा माइंद्रो कोई बोले न हमारा मटी में ठीक बोले મહિનાના પૈસા ना આપણે શનિવાર हम જોડી દીધો ચડાવવા દે કિલો લાડુ લેતો કારણ એનો ગુરુ એની પર મહેરબાન હતો હશે ખાઈ हम इन्हें गावा बैठा છે પછી તો નામ પછી જ્યાં આ બે ચરિત્રો ભગવાનના નામ રૂપી ઉપવનમાં વિહાર કરે અને પૂજનીય ત્યાં એક વિશુદ્ધ વિજ્ઞાની છે એક કવિશ એક કપિશ એમને શું કહ્યું દર્શન થયું પોતાની મૂળ શક્તિને જાણી ઉદ્ભવ સ્થિતિ સંહાર કાલી ક્લેશહાર સર્વશ્રેયસ્કરીષિતા નતોહં જે જગતની ઉત્પત્તિ સ્થિતિ ને સંહારનું મૂળ કારણ એ જગદંબા જાનકીજીને વંદન કરે કારણ એમને મૂળ શક્તિ સમજાય ગોસ્વામી સમજાવે પહેલા વાણી ગણપતિ વિવેકના દેવતા સરસ્વતી જ્ઞાનની દેવી જ્ઞાન વિવેક બે એક થાય તો શ્રદ્ધાને વિશ્વાસ જાગે શ્રદ્ધાને વિશ્વાસ જાગે તો પોતાના ગુરુમાં પરમાત્માનું દર્શન થાય અને પરમાત્માનું દર્શન થયા પછી શરણાગતિ સ્વીકારે તો નીચમાં નીચ અધમમાં અધમ વ્યક્તિ પણ પરમ મહર્ષિ બને અને પરમ મહર્ષિ બન્યા પછી જો એ સાધના આવે પંથે ચડે તો જગતનું ત્રણ તાકાત જે ઉત્પત્તિ સ્થિતિ ને સંહારનું મૂળ કારણ જે આદિ શક્તિ રહી એની સમજણમાં કારણ કે પહેલા તો વિવેક ને જ્ઞાનની પ્રાપ્તિ થઈ પછી શ્રદ્ધા વિશ્વાસ જાગી પછી ગુરુમાં શિવનું દર્શન થયું પછી પોતાની જાત સમજાણી અને પછી આવ્યું ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણી ક્લેશહારિણી સર્વશ્રેયસ્કરી સીતા આ શક્તિ આપણામાં જ પડે નાભીની અંદર એક અઢી આંખો પડેલી કુંડલીની શક્તિની વાત છે કારણ કે એથી બધી ઉત્પત્તિ થાય એ જ શરીરને સંભાળે અને ઈ અવરી પડે તો સંભાળી કરી નાખે. અને જ્યાં ઈ વસ્તુ સમજાણી પછી ભગવાન રામજીને વંદન કરે. જગત જેનાથી નિર્માણ થયું છે આખું વિશ્વ બ્રહ્માજી દેવતાઓ જેની સ્તુતિ કરે જેનાથી નિર્માણ થયા આ જગતનું મૂળ કારણમાં કારણ પરમ કારણ એવા પરમ હરિને વંદન કરું છું કારણ કે જેમ અંધારામાં પડેલું દોરડું જેમ સાપ દેખાય છે એમ મોહરૂપી અંધકારમાં ફોટો ભાસ થાય એની અંદર સૂર્યના કિરણ સમાન એ અંધકારનો નાશ કરી પરમ પ્રકાશ તરફ લઈ જનાર ભગવાન રાઘવેન્દ્રને હું મૂળ કારણને હું વંદન કરું. આમ પ્રકૃતિ અને પુરુષનું વંદન કરું. જગદંબા જાનકી એ પ્રકૃતિ છે, ભગવાન રાઘવ એ પરમ પુરુષ અને શરીરની અંદર પ્રકૃતિ અને પુરુષ બે વસ્તુ સમજાઈ જાય તો પછી છેલ્લે બધું કારણ સમજાઈ જાય. અને પછી જ્યાં પ્રકૃતિને પુરુષનું તુલસીને ભાન થયું એટલે કીધું નાના પુરાણ નિગમાગમ સંમતમ યત રામાયણે નિગદિતમ વચિતમ યતોપી સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિરંતર મંજુલપાનો. તુલસી કહે
વિશ્વાનંદ સુખાય રઘુનાથ ગાતા. હું મારા અંતઃકરણના સુખ માટે આ રામજીની ગાથા ગાઉં છું. પણ આ 7 શ્લોકને જે રીતે આપણે સમજ્યા એ દ્રષ્ટિથી જો આ કથાને ગાવામાં આવે તો અંતઃકરણનું સુખ મળે, અને આને શાસ્ત્રની દ્રષ્ટિએ કે મંત્રની દ્રષ્ટિએ ગાવામાં આવે તો આને ભૌતિક સુખ મળે. આમ સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હોવા છતાં 7 શ્લોકમાં સંસ્કૃત ભાષાના મંગલાચરણ કરી એ સંસ્કૃતને વિરામ આપ્યો, અને છેલ્લે ગ્રામ્ય શ્રી રામ જશો એકદમ ગામઠી ભાષામાં તુલસીની કલમ ઉઠે ત્યાં તુલસી ગણપતિ માંડે. જો સુમિરત સિદ્ધિ હો ગણનાયક પરિવર વદન કરવ અનુમૂલ સોય બુદ્ધિ રાશિ શુભ પહેલા ચોથામાં ગણપતિની વંદના કરી, બીજા ચોથામાં ભગવાન વિષ્ણુની વંદન કર્યું, ત્રીજા ચોથામાં ભગવાન શિવને પાર્વતીની વંદન કર્યું, ચોથા ચોથામાં ગુરુને વંદન કર્યા. આમ પંચાયતન પૂજન આપણા સનાતન ધર્મમાં આપવામાં આવ્યું. કયશ ગોસ્વામીજી પંચાયતન પૂજન આપણને બતાવે, કારણ કે શિવ, હરિ એટલે વિષ્ણુ, સૂર્ય, અંબા અને ગણેશ, આ 5 તત્વોનું પૂજન કર્યું. સનાતનનો મૂળ નિયમ, આ નિયમનો નિર્વાહ કર્યો, અને 5 ચોથામાં આ ગ્રંથનું પ્રાકૃત ભાષામાં મંગલાચરણ કર્યું. આગળની કથા કાલ લઈશું, કારણ તો 6:30 થયા. આ બધા સવારે 9 વાગે રોજ ચર્ચા કરતું જે ભૂજાડેલી, અને આમાં કંઈ ભણવામાં આવવાનું નથી. આ ગોત છે એટલે મેળવશે, પણ એને ક્યાં રૂપે આપણા હવે પ્રગટ થવું એ ખુદ પ્રગટ થાય. રામ શ્રી રામ હરે રામ 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 શ્રી રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ
આપી દો એ કઈ આપી દો મેં કઈ આપી દો ને હાલો જે આવું વ્યવહાર હાલો હા તું જતો રહે આરતી શ્રી રામાયણ જી કીર્તિ પરિતલ લીત સિય પી આરતી શ્રી રામાયણ જી આરતી શ્રી રામાયણ Hare Rama, Hare Rama.